કાંકરેજ તાલુકાના કસલપુરા બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા એક હિટાચી મશીન સહિત 6 ડમ્પર ઝડપી પાડ્યા. પાલનપુર એસઓજી પોલીસે ઝડપી કડક કાર્યવાહી એસઓજીએ કરી હતી. કાંકરેજ તાલુકાના કસલપુરા તાલુકાની સીમમાંથી પસાર થતી અને જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર એસઓજીની લાલાંક કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ એસઓજીએ 5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો ત્યારે પણ ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા રહ્યા હતા. 1,75,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાંકરેજ તાલુકાના કસલપુરાની બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું. આ તમામ મુદ્દામાલ સીઝ કરીને દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં રાત દિવસ સતત પ્રયત્નશીલ રહી રેતી ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અને હવે આવા સંજોગોમાં બિન અધિકૃત રીતે રેતી ખનન બાબતે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પાછળથી આવ્યા હતા અને પાલનપુર એસઓજી પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન કરી ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ત્યારે હવે ભૂમાફિયા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર ફેલાઈ જવા પામી છે.